નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી આદર્શ હાઈસ્કૂલ વિરાટનગર, હું એપી પાઠક આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે આજે અહીંયા ઓનલાઈન ક્લાસીસની શરૂઆત કરેલ છે। તો આપણે આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ કોમર્સની શરૂઆત કરીએ છીએ। ધોરણ 12 વિષયનું નામ નામાના મૂળ તત્વ, જેને આપણે એકાઉન્ટન્સી તરીકે જાણીએ છીએ। એમાં આપણે સંપૂર્ણ ભાગ 1 ભાગીદારી પેઢી પર આધારિત છે। તમે લોકો 11મા ધોરણમાં વાણિજ્ય વ્યવસ્થામાં શીખી ગયા કે 3 પ્રકારનો ધંધો થઈ શકે છે: એકાંકી વેપારી, ભાગીદારી પેઢી અને મોટો હોય તો કંપની। જેમાં આપણે કંપનીના વાર્ષિક હિસાબો ધોરણ 11માં અભ્યાસ કરી ચૂક્યા। હવે આપણે ધોરણ 12માં ભાગીદારી પેઢી વિશે સંપૂર્ણ માહિતી મેળવવાની છે। જેમાં ભાગીદારી પેઢીના આપણે હિસાબો કેવી રીતે તૈયાર કરીશું તેનો અભ્યાસ કરીશું। જેમાં પ્રથમ ચેપ્ટર ભાગીદારી વિષય પ્રવેશ। કયું વિદ્યાર્થી મિત્રો? ભાગીદારી વિષય પ્રવેશ। જ્યારે નવા ભાગીદારો નવી પેઢી ચાલુ કરે છે ત્યારે તે લોકો કેવી રીતે હિસાબ રાખશે, કેવી રીતે પોતાની શરૂઆતની ગણતરીઓ કરશે, તે છે ભાગીદારી વિષય પ્રવેશ। આની અંદર આપણે ભાગીદારી 2 કે તેથી વધુ ભાગીદારો પોતાના અલગ અલગ હિસાબોની ગણતરીઓ કેવી રીતે કરશે તેની જાણકારી મેળવીશું। જેની અંદર આપણે પેજ નંબર 14 ઉપર ઉદાહરણ નંબર 1 ધ્યાનથી ભણીશું। વિદ્યાર્થી મિત્રો, આની અંદર એક વસ્તુ ધ્યાન રાખવાની છે, આપણે બોર્ડની પરીક્ષા લક્ષી તૈયારી પર વધુ ધ્યાન આપવાનું છે। એટલા માટે આપણે આની અંદર જે બોર્ડમાં પૂછાતા દાખલા છે એટલી તૈયારી કરીશું। આ ચેપ્ટરનો ગુણભાર, બોર્ડમાં પૂછાતો ગુણભાર ટોટલ 4 માર્કનો રહેશે। કેટલા માર્કનો બેટા? 4 માર્કનો। જેની અંદર 3 માર્કનો એક દાખલો આવશે અને 1 માર્કનો બહુ વિકલ્પ પ્રશ્નમાં પૂછાશે। 3 માર્કની અંદર આપણે ટોટલ 11 દાખલા તૈયાર કરીશું, જે તમે જોઈ શકો છો। ઉદાહરણ નંબર 1 થી ચાલુ કરીને ઉદાહરણ નંબર 11 સુધી જશે। અને જો સ્વાધ્યાયમાં તમે જોવા જાઓ તો દાખલા નંબર 3 ની અંદર નાના 11 દાખલા આપેલ છે। એ 11 દાખલાની અંદરથી એક દાખલો પૂછાવાની સંભાવના વધારે રહેશે। ત્યારે આપણે પેજ નંબર 14 ઉપર ઉદાહરણ નંબર 1 વિશે અભ્યાસ કરીએ। જેની રકમ હું વાંચી દઉં છું, તમે જોઈ લેજો। હિરલ દર મહિનેની શરૂઆતમાં ₹500 નો ઉપાડ કરે છે। જો ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો કુલ વાર્ષિક ઉપાડ અને ઉપાડ પર વ્યાજ શોધો। બે વસ્તુ શોધવાની છે બેટા। કઈ કઈ વસ્તુ? કુલ વાર્ષિક ઉપાડ અને ઉપાડ પર વ્યાજ। ક્લિયર? ચલો, પહેલું કુલ વાર્ષિક ઉપાડ કેટલા રૂપિયા આપ્યો છે? તમે ચોપડીમાં જુઓ, ₹500। મતલબ કે દર મહિને હિરલબેન ₹500 ઉપાડે છે। કેટલા મહિના સુધી? 12 મહિના સુધી। તો આખા વર્ષ દરમિયાન હિરલબેને કેટલા રૂપિયા ઉપાડ્યા? ₹6000 ઉપાડ્યા। એકદમ ઈઝી, હા કે ના? હવે એને બીજી આ એક ગણતરી પતી। બીજી ગણતરી શું છે બેટા? ઉપાડ પર વ્યાજ। કઈ ગણતરી છે બેટા? ઉપાડ પર વ્યાજ। ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટરેસ્ટ, એટલે આપણે એને દર્શાવીએ છીએ I વડે। શેના વડે? I વડે। અને એનું સૂત્ર રહેશે I બરાબર PRN/100। આ એનું સૂત્ર રહેશે, આપણે એ તૈયાર કરવાનું છે। આની અંદર P નો મતલબ છે પ્રિન્સિપલ, R નો મતલબ છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, N નો મતલબ છે નંબર ઓફ ધ યર્સ। તો P પ્રિન્સિપલ આપ્યા છે ₹500 દર મહિનાનો ઉપાડ। રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપ્યા છે 10%, 10% વ્યાજ ગણે છે। N નંબર ઓફ ધ યર, તો એમાં ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે જો દાખલાની અંદર એવો ઉલ્લેખ હોય કે મહિનાની શરૂઆતમાં, કયો ઉલ્લેખ હોય બેટા? મહિનાની શરૂઆતમાં, તો એની અંદર તમારે ગણતરીમાં લખવાનું છે 78/12। કેટલા લખવાના છે? 78/12।
અને જો અંત શબ્દ હોય, કયો શબ્દ હોય બેટા? અંત, મહિનાના અંતે, ત્યારે તમારે લખવાનો છે 66/12. આ વસ્તુ ખૂબ જ યાદ રાખવાની છે. આનાથી જ તમારો દાખલો સાચો કે ખોટો પડશે. શરૂઆત શબ્દ છે તો 78/12, અંત શબ્દ છે તો 66/12. ક્લિયર? હવે આની અંદર તમે જોજો, એ દાખલાની અંદર લખ્યું છે હિરલબેન દર મહિનાની શરૂઆતમાં, ત્યારે શરૂઆતમાં પૈસા ઉપાડે છે, ત્યારે એટલા માટે સૂત્ર થશે ઉપાડ પર વ્યાજ I બરાબર PRN/100. P એટલે પ્રિન્સિપલ, કેટલા રૂપિયા? 500. R એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, 10% એટલે 10/100 ગુણ્યા શરૂઆતનો શબ્દ વાપર્યો છે એટલે આપણે લખીએ છે 78/12. તો ઉપાડ પર વ્યાજ હિરલબેનનું કેટલું થયું બેટા? ₹325. કેટલા રૂપિયા થયું? ₹325. આ પ્રથમ ઉદાહરણ આપણે સમજી ગયા કે ભાઈ કુલ વાર્ષિક ઉપાડ માંગ્યો તો ₹6000 મળી ગયું, ઉપાડ પર વ્યાજ માંગ્યું ₹325 મળી ગયું. પહેલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. આમાં યાદ રાખવાનું હતું I બરાબર PRN/100 સૂત્ર, અને જો શરૂઆત શબ્દ વાપર્યો હોય મહિનાની શરૂઆત તો 78/12 અને મહિનાનો અંત શબ્દ વાપર્યો 66/12. આ દાખલો પૂછાય તો તમે એની તૈયારી કરવા માટે સ્વાધ્યાયનો દાખલા નંબર 3 નો પહેલો દાખલો આના જેવો છે ગણવા આપી રહ્યો છું. ચલો ત્યાર પછી ઉદાહરણ નંબર 2. બરાબર, આની અંદર તમે જુઓ, હું રકમ વાંચી દઉં છું. હંસા, હિતેશ અને વિજય એક પેઢીના ભાગીદાર છે. તેમની મૂડીનું પ્રમાણ 3:2:1 છે. હિતેશને તેની કમિશન આપ્યા બાદ વધતા નફાના ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું છે. કેટલા ટકા? 10%. જો વર્ષના અંતે પેઢીનો નફો ₹1,65,000 હોય તો હિતેશને કુલ કેટલી રકમ મળે? શું શોધવાનું છે બેટા? હિતેશને કુલ કેટલી રકમ મળે? આટલી વસ્તુ આપણે રકમમાં આપેલી છે. તો હવે આપણે એક વસ્તુ જુઓ, ધારો કે કમિશન પછીનો નફો ₹100 હોય. આવું ધારવાનું છે, ધારણા કરવાની છે કે ભાઈ કમિશન પછીનો નફો કેટલો હોય? ₹100. તો કમિશનના ₹10 થાય. કેવી રીતે 10 રૂપિયા બેટા? તો 100 રૂપિયાના 10% કમિશન, તો 10 રૂપિયા થયા. તેથી કમિશન પહેલાનો નફો કેટલો થયો બેટા? ₹110. કમિશન પહેલાનો નફો કેટલો થયો બેટા? ₹110. ખ્યાલ આવી ગયો? આ રીતે પહેલા કમિશન પહેલાનો નફો ₹110 થયો. ત્યાર પછી તમે રકમમાં જુઓ, ખાસ જોજો બેટા, મૂડીનું પ્રમાણ કેટલું આપ્યું છે? મૂડીનું પ્રમાણ 3:2:1. અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે ભાગીદારની મૂડીનું પ્રમાણ, એ લોકોએ જે ધંધામાં મૂડી રોકી છે તે, અને નફાનું પ્રમાણ, આ બંને હંમેશા અલગ અલગ હોય છે. મૂડીનું પ્રમાણ અલગ, નફાનું પ્રમાણ અલગ. આ વસ્તુ યાદ રાખજો. અહીંયા શેનું પ્રમાણ આપ્યું છે? મૂડીનું પ્રમાણ. કમિશન કેટલા આપ્યા છે બેટા? 10%. નફો કેટલો આપ્યો છે? ₹1,65,000. ક્લિયર? ચલો, એટલે આપણે કમિશનનું સૂત્ર મૂકીશું. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા 100 પ્લસ કમિશનના ટકા. ક્લિયર? હા, અહીંયા એક વસ્તુ એ યાદ રાખવાની, આ એક સૂત્ર. પહેલા શબ્દ આપ્યો છે તો અહીંયા પ્લસ થશે. પહેલા શબ્દ નહીં આપ્યો તો અહીંયા આપણે 100 ના 100 રહેવા દઈશું, પ્લસ કમિશનના ટકા કરીશું નહીં. બરાબર? ચલો, એટલા માટે અહીંયા નફો કેટલો આપે છે બેટા? નફો ₹1,65,000. કમિશનના ટકા 10, તો 10%. 100 પ્લસ કમિશનના ટકા, તો 100 પ્લસ કમિશનના ટકા કેટલા? 10. તો ટોટલ કેટલું થયું? 110. તો તમને કમિશન મળી ગયું ₹15,000 કમિશન નીકળશે. કેટલું કમિશન નીકળશે બેટા? 15,000 કમિશન નફા પહેલાનું. ક્લિયર? ચલો, તેથી કમિશન બાદ નફો, કયો નફો બેટા? કમિશન બાદ નફો, જેને કહેવાય વહેંચણી પાત્ર નફો. જુઓ, શબ્દ પરથી ખબર પડશે બેટા, વહેંચણી પાત્ર નફો. ત્રણેય ભાગીદાર વચ્ચે નફાની વહેંચણી કરવાની છે. તો એ નફો કેટલો? તો શબ્દ શું આવશે? સૂત્ર શું આવશે બેટા? કુલ નફો માઈનસ કમિશન. તો કુલ નફો કેટલો બેટા? ₹1,65,000. કેટલો? 1,65,000. એમાં કમિશન કેટલું? 15,000. તો 15,000. તો આરામથી તમને ખબર પડી કે બેટા
વહેંચણી પાત્ર નફો કેટલો થયો? 1,65,000 1,50,000 રૂપિયા. ક્લિયર? કયો નફો બેટા? વહેંચણી પાત્ર નફો 1,50,000 રૂપિયા. ત્યારબાદ તમે જોઈ શકો છો ટોટલ નફો કેટલો થયો? 1,50,000 રૂપિયા. જેમાં આપણે કોની ગણતરી કરવાની છે? ફક્ત હિતેશની ગણતરી. તો જે ભાગીદાર વચ્ચે સરખા પ્રમાણમાં, કયા પ્રમાણમાં સરખા? શું? નફો. આ છે એ મૂડીનું પ્રમાણ છે, આમાં વેચવાનું નથી. તો શેમાં વેચવાનું છે? નફામાં વેચવાનું છે, નફાના પ્રમાણમાં. નફાનું પ્રમાણ જ્યારે આપેલું ન હોય ત્યારે એવું ધારી લેવાનું છે કે સરખા પ્રમાણમાં નફો વેચાતો હશે. ત્રણ ભાગીદાર વચ્ચે સરખું પ્રમાણ એટલે 1:1:1. એ રીતે સરખું પ્રમાણ નફાનું 1:1:1. ટોટલ કેટલો નફો? 1,50,000. ત્રણ ભાગીદાર વચ્ચે. તો પ્રત્યેક ભાગીદારનો કેટલો નફો થયો બેટા? 50,000 50,000 50,000. તો એમાં હિતેશનો નફો કેટલો થયો બેટા? 50,000 રૂપિયા. બરાબર. તો હવે હિતેશને મળતી કુલ રકમ આપણે શોધવાની હતી. કઈ રકમ શોધવાની હતી? કુલ રકમ. તેથી ₹50,000 નફો. કેટલો નફો બેટા? ₹50,000. કોનો? હિતેશનો. અને હિતેશને કમિશન કેટલું મળશે? ₹15,000. તે પ્રમાણે તમે જોઈ શકો છો કે હિતેશને મળતી કુલ રકમ 50,000 નફો પ્લસ 15,000 કમિશન, તો બરાબર 65,000 રૂપિયા કુલ રકમ હિતેશને મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? બસ એ જ રીતે અહીંયા એવું શબ્દ યાદ રાખવાનો છે, જો પહેલા શબ્દ હોય પહેલા તો પ્લસ કરવાના છે, અને પછી શબ્દ હોય તો ફક્ત 100 જ લખવાના છે, એમાં કોઈ જ પ્લસ કરવાનું નથી. આ એક વસ્તુ યાદ રાખવાની છે. આ સમજાઈ દીધું ઉદાહરણ નંબર 2. અને જો આનું તમારે પ્રેક્ટિસ કરવી હોય તો સ્વાધ્યાયનો દાખલા નંબર 2 ની અંદરની તૈયારી કરી લેવા વિનંતી. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.